ઇન્ડિયા ક્રાઇમ કવરેજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સાણંદ તાલુકામાં ભારતીય જનતા પાર્ટી દ્વારા વિશાળ બાઇક રેલી યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં કાર્યકરો અને સ્થાનિક લોકો જોડાયા હતા। તારીખ 24 એપ્રિલના રોજ ભારતીય જનતા પાર્ટી દ્વારા ખોડા ગામથી ભવ્ય બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ રેલી જિલ્લામાં ભાજપના વિવિધ ઉમેદવારોના પ્રચાર પ્રસાર માટે યોજાઈ હતી। જિલ્લા પંચાયત માટે ભાજપના ઉમેદવાર હંસાબેન હસમુખભાઈ જાદવ, તાલુકા પંચાયત માટે વિરોચનનગર સીટ પરથી શમસુદ્દીન ખાન પઠાણ, દોદર સીટ પરથી સંગીતાબેન ડોડિયા, ખોરજ સીટ પરથી યોગેશભાઈ જાદવ અને જોલાપુર સીટ પરથી બળદેવભાઈ સેનવા માટે આ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। રેલીનું પ્રસ્થાન ખોડા ગામથી કરવામાં આવ્યું હતું અને બકરાણા ગામે તેનું સમાપન કરાયું હતું। બાઇક રેલીમાં પાર્ટીના ઝંડા, કાર્યકરોનો ઉત્સાહ અને ઉમેદવારોની હાજરી જોવા મળી હતી। આ રેલીમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને ભાજપના ઉમેદવારોને જંગી જનસમર્થન મળ્યું હોવાનું જોવા મળ્યું હતું। સાણંદ તાલુકામાં ચૂંટણીને લઈને રાજકીય દબદબો વધતો જઈ રહ્યો છે। આ બાઇક રેલી દ્વારા ભાજપે પોતાની શક્તિ પ્રદર્શન કરી અને આવનારી ચૂંટણી માટે જીતની આશા વ્યક્ત કરી છે। ચૂંટણી નજીક આવતા તમામ પક્ષો પ્રચારમાં તેજી લાવી રહ્યા છે। હવે જોવાનું રહેશે કે આ ભવ્ય બાઇક રેલી થકી જનસમર્થન મતમાં કેટલું રૂપાંતરિત થાય છે। બ્યુરો રિપોર્ટ ફઝલ ખાન પઠાણ સાથે મુન્ના વોહરા, ઇન્ડિયા ક્રાઇમ કવરેજ ન્યૂઝ, સાણંદ, અમદાવાદ।